નમસ્કાર, હું છું આપની સાથે જાનવી. આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. આજે સિટી ન્યૂઝની ટીમ આવી પહોંચી છે રૂબરૂ વોર્ડ નંબર 7 માં. તો ચાલો આજે જોઈએ કે વોર્ડ નંબર 7 એટલે કે સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવનો વોર્ડ. અને રામનાથ મહાદેવ જ્યાં ખુદ બિરાજમાન છે એવો વોર્ડ નંબર 7 માં શું છે સમસ્યાઓ, ચાલો જોઈએ. વોર્ડ નંબર 7 એટલે કે રામનાથ મહાદેવનો વોર્ડ વિસ્તાર છે. રામનાથ મહાદેવ એટલે રાજકોટનું એક એવું મંદિર કે જે આખી રાત અવિરતપણે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. પણ એ જ મંદિરની આજુબાજુ તમને જોવા મળશે ગંદકીના ગંજ. હું તમને બતાવીશ દ્રશ્યો. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે રામનાથ મહાદેવના. આ તમામ દ્રશ્યો તમે જુઓ. રામનાથ મહાદેવનો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદના સમયે એટલું પાણી ભરાય છે કે લોકો રામનાથના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવી પણ નથી શકતા. ત્યારે વરસાદની આ કફોડી સ્થિતિ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજુબાજુ વિસ્તારોમાં જે આપ ગંદકી જોઈ રહ્યા છો, આ ગંદકીમાં મચ્છરોનો એટલો ત્રાસ છે કે જે દર્શનાર્થીઓ જે રામનાથ દાદાની આરતી કરવા માટે આવે છે તો આરતી પણ નથી કરી શકતા. આરતીનો સમય જે અડધી કલાકનો હોય કે 15 મિનિટની જે રામનાથ દાદાની આરતી થતી હોય તો લોકો 15 મિનિટ સુધી બેસી પણ નથી શકતા. આ હાલત છે વોર્ડ નંબર 7ની. રામનાથ મહાદેવના આ પુલ પર તમે જોઈ શકો છો કે આ જે નદી છે તેમાં આ વેલ કેટલા સમયથી છે અને આ વેલ એટલે કે મચ્છરોનો ત્રાસ છે. આ પુલ પરથી રાહદારીઓ દરરોજના લગભગ 1000 થી પણ વધારે રાહદારીઓ આ પુલ પરથી પસાર થતા હશે અને આ પુલ ઉપર જ આટલી બધી ગંદકી અને આટલી બધી વેલ હોવાને કારણે અહીં મચ્છરોનો ભરપૂર ત્રાસ છે. આમ તો કહેવાય છે કે રાજકોટ શહેર સ્વચ્છ શહેર, પણ આ બધા જે વિડીયોઝ આપ નિહાળી રહ્યા છો તેને જોઈને શું રાજકોટિયન્સ તમને એવું લાગે છે કે ખરેખર રાજકોટ સ્વચ્છ શહેર છે? 11 કિલોમીટરની નદી આ ભાજપના રાજમાં સાફ નથી થઈ શકતી. કહેવાય છે કે રાજકોટ સ્વચ્છ શહેર છે, પણ શું રામનાથપરામાં આવીને વોર્ડ નંબર 7 માં નજર કરીએ તો સવાલો ઊભા થાય છે કોર્પોરેશન ઉપર કે શું ખરેખર રાજકોટ સ્વચ્છ શહેર છે? અત્યારે હવે રામનાથપરાની ગંદકી સાફ કરવાનો કોર્પોરેશનને મોટો પડકાર છે. હવે જોવાનું એ રહ્યું કે શું આવનારી સમયની ચૂંટણીમાં જે પણ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો બનશે એ શું આ રામનાથપરાને સ્વચ્છ બનાવી શકશે? ચોમાસામાં વરસાદ આવી શકે છે અને પાણી ફૂલ ભરાઈ જાય છે. ક્યાંય તમે સરકારને રજૂઆત કરી છે? સરકાર આયા કેટલી વાર 3-4 વાર આવી ગયા છે, પણ તો શું જવાબ નથી આપતા? જવાબ કોઈ નથી આપતું. તમારું નામ? ભાવેશભાઈ. ભાવેશભાઈ, આ વોર્ડ નંબર 7 છે ને સ્વયંભૂ રામનાથ મહાદેવ બિરાજમાન છે, તો અહીંયા તમારા વોર્ડ નંબર 7 માં શું સમસ્યા છે? પાણી ભરાઈ જાય છે અને આવી જાવ થતું નથી. ઓકરામાં ભરાઈ જાય છે પણ પાણી કોઈ આવી શકતી નથી. મારું નામ રામભાઈ ગોયલ, જાતે વોર્ડ. અમે વર્ષોથી અહીં રહી છીએ ભવનનગર વિસ્તારમાં. આ વિસ્તારમાં વેલનો આટલો ત્રાસ છે કે મચ્છર એટલા છે કે રાત્રે દિવસના માણસો રાત તો એક દિવસના સુઈ નથી શકતા. અહીંયા કોઈ તપાસ કોઈ આવતા જ નથી. સાફ સફાઈ તમે જોયું ને ગંદકીવાળા, તમે જોવો અહીંયા વિડીયો કરો, અહીંયા કેટલી ગંદકીવાળા માણસો છોકરા બીમાર પડી ગયા નાના, અને કોઈ આવતું જ નથી. કોઈ અધિકારી કોઈ નહીં, કોઈ કોર્પોરેટર કોઈ આવ્યું જ નથી. તમારા વિસ્તારના કોર્પોરેટર તમે ઓળખો છો? અમારા વિસ્તારના કોર્પોરેટર અમારે આવે દેવાંગભાઈ છે, પછી આપણે નેલભાઈ શુક્લ છે. બી સાઈડ આવે પણ આ સાઈડનું વચમાં કોઈ આ વચમાં આવે, બે સાઈડ આવે. આમાં કન્ફ્યુઝ થઈ જાય કોણ કરે, કેમ કે તમે આ બધું જુઓ, તમે વિડીયો જુઓ કેટલું છે બધું. આ સાઈડ જુઓ તમે, આ વેલ કેટલી ભરાઈ ગઈ, એટલા મચ્છર. તમે દિવસના ન રાત્રે તો એક માણસો બિચારા છોકરા બીમાર પડી ગયા. અત્યારે વરસાદના સમયે પાણી ભરાવાની સમસ્યાઓ કેવી છે? પાણી તો આ નદી જો આ નદી સાફ નથી કરતા. નદી આ ભરાઈ ગઈ છે, તમે જોવો નદી સાફ ખાલી આટલું સાફ કરીને આવેલા જાય. આ સાચો ભરાવ હોય આ નીકળી જાય નદી, એને મેં ઊંડી થઈ જાય નદી, તેને મેં કઈ પારવાની જરૂર નથી. એમને નદી આવેલી જાય. આ બધું જો આ બધા ટ્રેક્ટરો બધા ભરતું નાખીને આવેલા જાય, ટ્રેક્ટરો ભરી નાખીને આવેલા જાય. સાફ સફાઈ ઊંડી નદી નથી કરતા, ખાલી ઉપર પછી ખાલી દેખાવ ઉપર ચાલુ કરીને આવેલા જાય અધિકારો, અને પૈસા બિલ બનાવી લઈ જાય મ્યુનિસિપાલિટી વાળા. કઈ સાફ સફાઈ નથી કરતા. વડો આવે ખાલી 2-3 રહીને આવેલા જાય. સાફ સફાઈ નામાં જો તમે જો પાછું ભરાઈ ગયું. આ નદી ઊંડી કરતા નહીં, ઊંડી તો પાણી ભરાય જ નહીં. આ બધા ભરાવ કેટલો થઈ ગયો ભરતીનો. અમારા કોર્પોરેટર તો આવે ઓલી સાઈડ, અમારા કોર્પોરેટર અમારું કરે જ છે સાઈડ, પણ હવે આ બે સાઈડમાં કન્ફ્યુઝ થઈ જાય. આ સાઈડ કોણ, આ સાઈડ કોણ આવે.
વચમાં આ બધું ભરાઈ જાય છે. 11 કિલોમીટરની નદી આ ભાજપના રાજમાં સાફ નથી થઈ શકતી. કહેવાય છે કે રાજકોટ સ્વચ્છ શહેર છે, પણ શું રામનાથપરામાં આવીને વોર્ડ નંબર 7 માં નજર કરીએ તો સવાલો ઊભા થાય છે કોર્પોરેશન ઉપર કે શું ખરેખર રાજકોટ સ્વચ્છ શહેર છે? અત્યારે હવે રામનાથપરાની ગંદકી સાફ કરવાનો કોર્પોરેશનને મોટો પડકાર છે. હવે જોવાનું એ રહ્યું કે શું આવનારી સમયની ચૂંટણીમાં જે પણ વોર્ડ નંબર 7 ના કોર્પોરેટરો બનશે એ શું આ રામનાથપરાને સ્વચ્છ બનાવી શકશે?